નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સાંપ્રત પ્રશ્નોના ઉકેલ મૂલ્યલક્ષી શિક્ષણના બેનર હેઠળ સારસ્વત સન્માન, વિશિષ્ટ પ્રતિભા સન્માન અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ અમદાવાદના ઇન્કમટેક્સ ઓફિસની પાછળ આશ્રમ રોડ પર આવેલ દિનેશ હોલ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામના અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષક નિમેશ પટેલને શ્રેષ્ઠ શિક્ષકમાં એવોર્ડમાં પસંદગી પામ્યા હતા, જેમની કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજાપુર તાલુકા સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આપને તે પણ જણાવી દઈએ કે નિમેશ પટેલ, જે 5 સપ્ટેમ્બર 2011થી શિક્ષણની નિરંતર ચાલતી પ્રક્રિયામાં ફૂલવાડીના ફૂલસમા વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રને સુસજ્જ કરવાનો પ્રયત્ન હાથ ધરનાર પટેલ નિલેશ કુમાર પ્રહલાદભાઈ, કે જેઓનો જન્મ વિજાપુર તાલુકાના જયપુર ગામે 19 નવેમ્બર 1986માં એક મધ્યમ ખેડૂત પરિવાર પ્રહલાદભાઈ અને સવિતાબેનના ઘરે થયું હતું. ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તેઓના વર્ગના ગણિતના શિક્ષકે તેમને નિલેશ કુમારને અક્ષર પર જણાવ્યું હતું કે તેઓ શિક્ષણ વ્યવસાયમાં જો